હું આપ સૌનું સ્વાગત કરું છું. વેલકમ, બધાનું સ્વાગત છે. હરે કૃષ્ણ. તો મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदाम्यहं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात् देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे राम 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 हरे हरे हरे. हरे हरे कृष्ण. हरे સાગર कृष्णा પ્રણામ. હરે हरे કૃષ્ણ कृष्ण પ્રણામ. माताजी. હરે કૃષ્ણ. ભાગવતમનું મંગલાચરણ લઈશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ नमो નમો भगवते ભગવતે वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ओम नमो ભગવતે भगवते वासुदेवाय. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. શૃण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः શૃણવતાં સ્વકથા કૃષ્ણ પુણ્યશ્રવણકીર્તનઃ યંતસ્થો યભત્રાણિ વિદુનોતિ સુહૃત્સિતાम्.
હૃદયંત ભદ્રાણી વિધિનોતિ વિદુનોતિ સતામ. નષ્ટપ્રાયેષ્વભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ટિકી ભગવતમ ઉત્તમ શ્લોકે ભક્તિ ભવતિ નૈષ્ટિકી. શ્રીમદ ભાગવતમની પ્રસ્તાવનામાં શ્રીલા પ્રભુપાદે ભાગવતમને 3 વસ્તુ સાથે કમ્પેર કરી છે. એક છે સૂર્ય, બીજું છે સાકર અને ત્રીજું છે દીવો. એટલે કે સૂર્યનું ઉદાહરણ લઈએ તો સૂર્ય ગમે તે જગ્યાએ ગંદુ પાણી પણ હોય ને એને સૂકવીને શુદ્ધ કરી દે છે, એ જગ્યાને એકદમ શુદ્ધ કરી દે છે. તો આ જે ભાગવતમના શ્લોક છે એનું નિત્ય પઠન પાઠન વાંચન સ્મરણ કરવાથી ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે. એનો મૂળ આપણને ફાયદો છે, પણ એનાથી જે સાઈડ ઇફેક્ટ છે ને એમાં શું થાય છે તો આપણા હૃદયના જે અનિષ્ટો છે, અભદ્રો છે, જેવી રીતે સૂર્યનો તાપ પડવાથી ગંદુ પાણી પણ સુકાઈ જઈને એ જમીનને એકદમ ક્લિયર કરી દે છે, એવી રીતે આપણા હૃદયમાં જે અભદ્રો છે ને એને 1 મિનિટમાં બાળીને ખાક કરી નાખે છે. એટલે ભાગવતમની આટલી બધી તાકાત છે અને આપણે વિચારીએ છીએ કે હું શુદ્ધ થઉં પછી હું ભગવાનનું નામ લઉં, કાં તો હું શુદ્ધ થઉં પછી ભાગવતમ વાંચીશ એમ. પણ એના કરતા આપણે શું કરવું જોઈએ, આપણી સાથે સાથે રોજ નિત્યમ ભાગવતમ સેવયા કરવું જોઈએ. હરે કૃષ્ણ માતાજી. આજના જપા વોરિયર્સના નામ લેશો? હા માતાજી, હરે કૃષ્ણ, સાદર પ્રણામ. હરે કૃષ્ણ, સાદર બધાને પ્રણામ સાદર પ્રણામ. માતાજી. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, માધવી ચારુમુખી માતાજી, કલ્પતરુ નિતાય પ્રભુજી, હેમા મોદી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી, નારાયણી સુનયના માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, કૃષ્ણધામદાસ પ્રભુજી, ઉર્વશી પરમાર માતાજી, સ્વભક્તિ શ્રીયા પ્રભુ માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, નૈના પટેલ માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, આકૃતિ પટેલ માતાજી, અર્ચના ગોહિલ માતાજી, આશા પટેલ માતાજી, દેવયાની ઝાલા માતાજી, હિરણ કેસરી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, દર્શના ઓડેદરા માતાજી, કાજલ પટેલ માતાજી, હિરલ પટેલ માતાજી, કૃષ્ણા દવે માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, મિત્રવિંદા સોમુખી માતાજી, નેહલ પંચાલ માતાજી, વેલુબા વાઘેલા પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, જગલ માતા જયશ્રી માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, શશી ઉદેસી માતાજી, હેતલ સોની માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, જ્યોતિ વડગામા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, મુકેશ મકવાણા માતાજી પ્રભુજી, મીરા ભટ્ટ માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, ગીતા માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, હિરલ પાઠક માતાજી, કુમુદ સપ્તરીસી માતાજી, જીગીસા પટેલ માતાજી, રવિના કેવડિયા માતાજી, ભૂમિ જોશી માતાજી, પરેશ શાહ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, વસંત કોઠારી પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, ગોર ગુરુનાથ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, હિમાંગી હરિપ્રદા માતાજી, અર્ચના દવે માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, દયાન્વિતા હરિની માતાજી, લલિતકુમાર વેદ પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, ભાવનાબેન માતાજી, અલ્પા ગોર માતાજી, હિરલ રામાનુજ માતાજી, મધુ ચાવડા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, દીપક પટેલ પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, પારુલ ગોર માતાજી અને અંકિતા ભટ્ટ માતાજી, કુલ 92 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. આપની સેવા બદલ ખૂબ ખૂબ આભાર. અને જે લોકો મંગલા આરતી અને જપ યજ્ઞમાં જોડાય છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે બધા એમના માટે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. ચલો બધા ઓન કરો માઇક. ચલો બોલો. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે રામ હરે હરે રામ રામ હરે રામ હરે હરે રામ હરે. રામ રામ હરે હરે હરે. હરે. કેમ કે આ ઠંડીમાં ઉઠીને સવારે જપ કરવા બહુ અઘરી વાત છે. જે ઉઠતા હશે એમને ખબર હશે કે પથારીમાંથી ઉઠવાનું મન જ ના થતું, અને ઉઠીને નહીં ધોઈને મંગળા આરતી કરવાના, ભગવાનના દર્શન કરવાના અને નામ જપ કરવું બહુ અઘરું છે. એટલે એમના માટે હરે કૃષ્ણ મહામંત્ર. તો આજનો આપણો શ્લોક છે
સ્કંદ 3 અધ્યાય 7 અને શ્લોક નંબર છે 12. પહેલા હું એકવાર ગઈ લઉં, પછી ફરીવાર આપણે રિપીટ કરીશું. સવૈ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા ભગવત ભક્તિ યોગેન તિરોધતે શનૈર ઇહ. અઘરા શબ્દો નથી, બહુ સહેલા શબ્દો છે, એટલે આવડશે બધાને. મારી પાછળ રિપીટ કરશો. સવૈ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા સવૈ ભગવત ભક્તિ યોગેન તિરોધતે શનૈર ઇહ. સવૈ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા ભગવત ભક્તિ યોગેન તિરોધતે શનૈર ઇહ. સવૈ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા ભગવત ભક્તિ યોગેન તિરોધતે શનૈર ઇહ. હરે કૃષ્ણ. પહેલા પ્રભુજી અને પછી માતાજી. હરે કૃષ્ણ. સવે નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા સવૈ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા ભગવદ ભક્તિ યોગેન તિરોધતે શનૈર ઇહ. સવે નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા ભગવદ ભક્તિ યોગેન તિરોધતે શનૈર ઇહ. ભગવત ભક્તિ યોગેન સવે નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા સવૈ નિવૃત્તિ ધર્મેણ ભગવત ભક્તિ યોગેન તિરોધતે શનૈર ઇહ. ભગવત સવૈ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા ભગવત ભક્તિ યોગેન તિરોધતે શનૈર ઇહ.
ભગવત ભગવદ્ભક્તિયોગેન યોગેન દેશનેહ સવે સવે નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા સવે ધર્મેણ વાસુદેવાનુકંપયા ભગવદ્ભક્તિ યોગેન તિરોધત્તે શનૈરિહ ભગવદ્ભક્તિયોગેન સવે નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા સવે વાસુદેવાનુકંપયા ભગવદ ભક્તિ યોગીન તિરોધતે શનિરિહ ભગવદ્ભક્તિયોગેન સવે નિવૃત્તિ ધર્મેણ સુદેવાનુકંપયા સવે ભક્તિ યોગેન તિરોધતે શનૈરિહ સવે નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા તવૈ નિવૃત્તિ વાસુદેવાનુકંપયા ભગવદ્ભક્તિ યોગેન નિરોધત્તે શનૈરિહ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા ભગવદ્ભક્તિ યોગેન તિરોધત્તે શનૈરિહ ભગવદ ભક્તિ યોગેન સવૈ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા સવે નિવૃત્તિ ધર્મેણ ભગવદ્ભક્તિ યોગેન તિરોધત્તે શનૈરિહ ભગવદ્ભક્તિ યોગેન તિરોધતે નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા સવે ભગવદ્ભક્તિ યોગેન તિરોધત્તે શનૈરિહ ભગવદ્ભક્તિ યોગેન તિરોધતે શનૈરિહ સવે નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા
સવૈ નિવૃત્તિ ધર્મેણ ભગવદ ભક્તિ યોગેન તિરોધતે શનૈર ઇહ ભગવદ ભક્તિ યોગેન સવૈ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા સવૈ નિવૃત્તિ ધર્મેણ ભગવત ભક્તિ યોગેન તિરોધતે શનૈરિહ ભગવદ ભક્તિ યોગેન સવૈ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા સવૈ નિવૃત્તિ ધર્મેણ યોગેન તિરોધતે શનૈરિહ ભગવદ ભક્તિ યોગેન તિરોધતે શનૈરઃ સવૈ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા સવૈ નિવૃત્તિ ભગવદ ભક્તિ યોગેન તિરોધતે શનૈરિહ ભગવદ ભક્તિ યોગેન તિરોધતે સવૈ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા ભગવદ ભક્તિ યોગેન તિરોધતે શનૈરૈ ભગવત ભક્તિ યોગેન તિરોધતે શનૈરિહ સર્વે નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનુકંપયા સવૈ નિવૃત્તિ ધર્મેણ ભગવત ભક્તિ યોગેન તિરોધતે શનૈરિહ ભગવદ ભક્તિ યોગેન હરે કૃષ્ણ. કોઈ બાકી ના હોય તો આપણે શબ્દાર્થ તરફ આગળ વધીએ. શબ્દાર્થ સ સહ તે વૈ પણ નિવૃત્તિ અનાસક્તિ અનાસક્તિ ધર્મેણ ધર્મથી વાસુદેવ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમેશ્વર અનુકંપયા ની દયાથી ભગવત ભગવાન સાથેના સંબંધમાં ભક્તિ યોગેન ભક્તિ યોગથી
ભક્તિ યોગથી તિરોધત્તે ઘટે છે. ઘટે છે. શનૈ ધીરે ધીરે. ધીરે ઇહ આ લોકમાં. આ લોકમાં. અનુવાદ શીલા પ્રભુપાદજી દ્વારા શીલા પ્રભુપાદની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વાસુદેવની કરુણાથી તેમની શુદ્ધ ભક્તિમય સેવા ધીમે ધીમે નિવૃત્તિ ધર્મ દ્વારા કરવાથી કોઈ પણ વ્યક્તિનો આત્મજ્ઞાન વિષયક મોહ દૂર થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી કોને આપવાનું છે ભાવાર્થ? મધુ માતાજી નો હેન્ડરેસ છે. ભાગવતમ હોય આપની જોડે તો આપી દો એમને. માતાજી તમારી પાસે કોપી છે? ના માતાજી નથી હો મારા ઘરે. કોની પાસે કોપી છે? માતાજી વહેલાસર વસાવી લેવી. આ તો શ્રીમદ ભાગવતમ પોતે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે, તો આપણે એમ તો ભગવાનને ના બોલાવી શકીએ, પણ આ રૂપે તો આપણે બોલાવી શકીએ છીએ. હરે કૃષ્ણ માતાજી, હું વાંચી લઉં? હા માતાજી તમે વાંચી લો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ: ભૌતિક જીવનનો કંપન ગુણ જળ પદાર્થ સાથેના તાદાત્મ્યથી અથવા તત્વજ્ઞાનના તર્ક વિતર્કોના ભૌતિક પ્રભાવને લીધે પોતાને ઈશ્વર માની લેવાના વિચારને કારણે આવે છે. અને પૂર્ણ પુરુષોત્તમ વાસુદેવ ભગવાનની કૃપાથી ભગવાનની ભક્તિ કરવાથી તેનો મૂલોચ્છેદ થઈ શકે છે. પ્રથમ સ્કંધમાં ચર્ચા કરી છે તદનુસાર ભગવાન વાસુદેવની ભક્તિથી શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેનાથી જીવન અંગેની ભૌતિક ભ્રાંતિથી તરત જ મુક્તિ મળી જાય છે અને વ્યક્તિ તેના આધ્યાત્મિક જીવનની સ્વરૂપ સ્થિતિમાં પુનરુત્થાન પામે છે. આ બધું આ એક જ જીવનમાં શક્ય છે. તદુપરાંત જેને કારણે વ્યક્તિ કંપન અનુભવતો હોય તે ભૌતિક પવનોથી પણ તે મુક્ત થઈ જાય છે. કેવળ ભક્તિ યોગનું જ્ઞાન જ વ્યક્તિને મુક્તિના માર્ગ ઉત્કર્ષ કરાવે છે. ભક્તિ કર્યા વિના માત્ર માહિતી પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનો વિકાસ નિરર્થક શ્રમ ગણાય અને ઉત્સાહથી આદરેલા આવા શ્રમનું વ્યક્તિ ઈચ્છિત પરિણામ પ્રાપ્ત ન કરી શકે. ફક્ત ભક્તિથી ભગવાન વાસુદેવ પ્રસન્ન થાય છે અને ભગવાનના શુદ્ધ ભક્તોના સત્સંગથી ભગવાનની કૃપાની અનુભૂતિ થાય છે. ભગવાનના શુદ્ધ ભક્તોના જીવન એટલા દિવ્ય થઈ ગયેલા હોય છે કે તેમની બધી ભૌતિક કામનાઓ સમાપ્ત થઈ ગઈ હોય છે. સકામ કર્મોના પરિણામ જાણવાની તેમજ તત્વજ્ઞાન પર આધારિત તર્ક વિતર્કો કરીએ જવાની પણ તેમને ઈચ્છા થતી નથી. જો કોઈને ભગવાનની કૃપા જોઈતી હોય તો તેણે ભગવાનના શુદ્ધ ભક્તો સાથે જોડાઈ જવું જોઈએ. માત્ર આવો સત્સંગત વ્યક્તિને ધીરે ધીરે કંપન તત્વોથી મુક્ત કરી શકે. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ માતાજી, આપનો ખૂબ ખૂબ આભાર ભાવાર્થ વાંચવા બદલ. હરે કૃષ્ણ. શ્લોક સમજતા પહેલા આપણે પ્રાર્થના કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારણે. હરે કૃષ્ણ. હું જે કંઈ પણ બોલું ગુરુ શાસ્ત્ર અને સાધુ પ્રમાણે બોલું એવા આશીર્વાદ આપ બધા વૈષ્ણવ પાસેથી હું માંગુ છું અને પોતાની આત્મશુદ્ધિ માટે બોલું. ખાસ નામનિષ્ઠાદાસ પ્રભુજી અને ધર્મેશ્વર પ્રભુજીનો ખૂબ ખૂબ આભાર મને આ તક આપવા માટે. તો આપનો આજનો શ્લોક જોઈએ તો આજનો શ્લોક છે ત્રીજો સ્કંદ છે, અધ્યાય 7 અને 12મો શ્લોક છે. તો ભાગવતમના કુલ 10 વિષયો છે ને, એમાંથી પહેલો વિષય જે છે સર્ગ, એના પૂર્વવત સ્થિતિ એનું વર્ણન આ સ્કંદમાં આપણને કરવામાં આવ્યું છે. અને
આજના શ્લોકની વાત કરીએ તો આમાં આજના શ્લોકમાં જે અવિદ્યાને કેવી રીતે દૂર કરવાનો એનો આપણને રસ્તો બતાવવામાં આવ્યો છે. આપણે આ જ અધ્યાયમાં 7મા અધ્યાયના 5મા શ્લોકમાં આપણને મૈત્રીજી પ્રશ્ન પૂછે છે વિદુરજીને કે જીવ તો શુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ છે, તો એ અવિદ્યામાં કેવી રીતે ફસાઈ જાય છે અને કેમ એવી રીતે કાર્ય કરવા લાગે છે? તો એનો જવાબ આપવા માટે અહીં આ વિદુરજી એનો જવાબ અહીં બતાવે છે કે અવિદ્યામાંથી આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ. તો હવે પહેલા તો આપણે આટલા દિવસથી અવિદ્યા શીખીએ છીએ, તો મને કોઈ કહેશે કે અવિદ્યા એટલે શું? હરે કૃષ્ણ. વિદ્યા એટલે માતાજી અજ્ઞાન, જે ભગવાન શ્રી કૃષ્ણથી આપણને દૂર કરે છે અને માયાને આધીન થઈ જઈએ છે. ધેટ ઇઝ તો આને અવિદ્યા કહેવાય છે, બરાબર છે, આપણને બધાને ખબર છે. તો આપણને એવું થશે ને કે હરે કૃષ્ણ પ્રભુજી. માતાજી તમે રિવર્સ બોલ્યા, મૈત્રીજી છે ને હા સોરી પ્રભુજી, તમે રિવર્સ બોલ્યા, રિવર્સ બોલ્યા, સોરી પ્રભુજી, તમે હેન્ડ રેઝ કર્યો. હા સોરી પ્રભુજી. હવે આપણે વિચારીએ કે આપણે તો શ્રીમદ ભાગવતમ વાંચી રહ્યા છીએ, તો એમાં તો ભગવાન અને ભગવાનના ભક્તોની લીલાઓ આવી જોઈએ ને. તો આ અવિદ્યાનો વિષય કેમ ઘડીએ પડી આપણને કમસે કમ આ જે સૃષ્ટિ સર્જન છે, આ બધું તત્વજ્ઞાન છે, આપણને ખાસી વાર કહેવામાં આવે છે ભાગવતમમાં. તો આપણને વિચાર આવે ને કે જે આપણે બહાર ભાગવતમ સાંભળવા જતા હતા પહેલા 7 દિવસની જે ભાગવતમ કથા બેસતી હતી, એમાં તો આ બધું આપતા નથી. પણ પ્રભુપાદજીના ભાગવતમમાં તો આટલું બધું ડિટેલમાં એક તત્વ કેવી રીતે ઉત્પન્ન થયું, એની સાથે શાનું મિશ્રણ થયું, શું ઉત્પન્ન થયું, ને બધું ડિટેલમાં તમને આપેલું છે. અને એમાં અવિદ્યા પણ આપેલું છે, અને અવિદ્યા માટેનું કેટલા 2-3 ચેપ્ટર સુધી આ સમજાય જ કરશે. તો આપણને પ્રશ્ન થાય ને કે કેમ અવિદ્યા માટે આટલું બધા ચેપ્ટરો અને આટલા બધા શ્લોકો આપેલા છે? તો આપણને સમજવાનું એ છે કે આપણે કોઈ દિવસ ડોક્ટર પાસે જઈએ છીએ તો આપણે આપણા લક્ષણો તો બતાવવા પડે ને, કે મને આજે પેટમાં દુખે છે, કે મને તાવ આવે છે. તો આ જે અવિદ્યા છે ને, એ આપણા બધામાં આ જ બીમારી છે. કોઈ આપણને કે ના મારામાં તો અવિદ્યાની બીમારી નથી, મને તો બધું જ્ઞાન છે, મને તો બધું ખબર પડે છે. તો જો આપણને અવિદ્યાની બીમારી ના હોત ને, તો આપણે આ ભૌતિક જગતમાં હોત જ નહીં. એટલે કે આપણે ભગવાન પાસે જઈએ છીએ, આપણે ભગવાનના ભક્તો પાસે જઈએ છીએ, તો આપણે આ બીમારી કહેવાની જરૂર છે ને કે મને આ અવિદ્યાની બીમારી છે. તો એ લોકો આપણા લક્ષણો જોઈને આપણને નિદાન કહેશે. જો આપણે એ કહીએ જ નહીં તો કેવી રીતે આપણને ખબર પડશે? તો જે આ અવિદ્યા છે ને, તો આ અવિદ્યાના લીધે આપણે જન્મ મરણના ચક્રમાં ફરફર જ કરીએ છીએ. આચાર્યો તો એટલા સુધી કહે છે, ચલો મેં તમને એક પ્રશ્ન પૂછું કે કોઈ વિદ્યાર્થી એક જ ક્લાસમાં કેમ બેસે વારે ઘડીએ? કોઈ પણ વિદ્યાર્થી હોય તો એક જ ક્લાસમાં કેમ બેસે? ફેલ થઈ જાય એટલે. હા એટલે આપણે પણ આચાર્યો એવું કહે છે કે આપણે પણ ફેલ થયેલા છે. આપણે સત્યયુગમાં પણ આયા હતા, પણ આપણે ત્યારે જે ધ્યાનની વિધિથી આપણે ભગવાનને પ્રાપ્ત કરવાનું હતું ને, ત્યારે આપણે એ ના કર્યા, આપણે આળસુ બન્યા. આ બ્રહ્માંડમાં નહીં તો કોઈ બીજા બ્રહ્માંડમાં, આ યોની મનુષ્ય યોનીમાં નહીં તો કોઈ બીજી યોનીમાં આપણે હતા જ. પછી એના પછી આપણે આયા ત્રેતામાં, ત્યારે આપણે ભગવત ભક્તિ ના કરી, પાછા ફેલ થયા, પાછા ભૌતિક જગતમાં આયા. પાછું આવ્યું દ્વાપર યુગ, આપણે કહીશું હા ભગવાન કૃષ્ણ હતા ત્યારે પણ આપણે હતા, હસીએ, આપણે પણ હઈશું, કઈ આપણે કોઈ પ્રાણી હોઈશું, કોઈ ઝાડ હોઈશું, પણ આપણે ત્યારે પણ હતા. અને ત્યારે પણ આપણે ભગવાનની ભક્તિ કરી નહીં, એટલે પાછા આપણે આ કલયુગમાં આયા છીએ. અને હવે આપણે શું કરવાનું છે ખબર છે? હવે આપણે ડોક્ટર પાસે જવાનું છે, આપણે લક્ષણો ના કહીએ તો આપણને ડોક્ટર કઈ નિદાન કહેવાના નથી કે તમે આ કરો તો તમને સારું થઈ જશે. એટલે આપણે હવે ભગવાનના ભક્તો છે ને, એમની પાસે જઈને આપણને આ અવિદ્યાનું કારણ પૂછવાનું છે અને નિવારણ લેવાનું છે, બરાબર છે? તો અહીં આપણને આ અવિદ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો આ શ્લોકમાં આપણને ખબર પડે છે. આ શ્લોક છે ને વાંચવામાં અને આમ આપણે શ્લોક વાંચીએ તો શ્લોક બહુ ઈઝી છે, એનું અનુવાદ વાંચીએ તો એના કરતા વધારે ઈઝી છે. તમે વાંચો, તમને શું કહેશે કે ભાઈ ભક્તિમય સેવા કરવાથી નિવૃત્તિ ધર્મની પ્રાપ્તિ થાય છે અને તેવાથી આત્મ વિષયક મોહ દૂર થાય છે. બહુ ઈઝી છે. પણ આને આપણા જિંદગીમાં ઉતારવો છે ને એટલો જ અઘરો છે. હવે તમે કહેશો કે ના અમે તો ભક્તિ કરી રહ્યા છે, પણ તમે રોજનું સ્ટ્રગલ આપણું પોતાનું જુઓ. સવારે ઉઠવામાં, અરે ઇવન રાત્રે ઊંઘવામાં મોડું થઈ જાય ને તોય બીક લાગે કે સવારે મંગળામાં ઉઠાશે કે નહીં, 16 માળા બરાબર થઈ જશે કે નહીં, મન લાગશે કે નહીં. એટલે આપણે આ ભક્તિ તો કરીએ છીએ, પણ એના બી આપણને બહુ ફોર્સફુલી કરીએ છીએ. તો આપણે ગઈકાલના શ્લોકમાં પ્રભુજીએ ખૂબ સરસ રીતે સમજાવ્યું હતું આપણને કે આત્મા પૂર્ણપણે શુદ્ધ છે, પણ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે એની ચેતના દૂષિત થાય છે. અને આપણે આ અવિદ્યા એટલે આ જે દૂષિત ચેતના છે ને, એને શું કરે છે? એને પોતાને પ્રકૃતિનો સ્વામી બનાવવા માટે અવિદ્યા એને મદદ કરે છે.
અને આ દૂષિત ચેતનાને જ આપણે શું કરવાની છે? શુદ્ધ કરવાની છે. આપણા આંદોલનનું નામ છે ઇસ્કોન. ઇસ્કોનનું ફૂલ ફોર્મ કેમ કહેશે મને? હરે કૃષ્ણ. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણ કોન્શિયસનેસ કહે છે ને, ચેતના. આપણી ચેતના બદલવાની છે. દૂષિત ચેતનામાંથી આપણે ક્યાં લઈ જવાની છે? આપણી ચેતનાને કૃષ્ણમય ચેતના બનાવવાની છે. આ વિદ્યા એ ભગવાનની માયા શક્તિનો જ એક ભાગ છે. આપણે કુલવતી માતાજીએ તે દિવસ આપણને કીધું છું કે માયાના 3 મહામાયાના 3 ભાગ છે. કયા કયા છે? પ્રધાન છે, અવિદ્યા છે ને વિદ્યા છે. વિદ્યા તો આપણને ખબર પડે કે હા, આપણે જ્યારે જ્ઞાન લઈએ થોડું ઘણું શાસ્ત્રોનું, તે અવિદ્યા આ છે કે આપણને ફેરવ્યા જ કરે, અહીં ને અહીં જ ફર્યા કરે. તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ અંદર બંગલામાં મારે જવું હોય ને, તો કોઈ કૂતરું હોય એના ઘરમાં, તો મારે શું કરવું પડે ખબર છે એમને? એ બહુ ભસતું હોય ને તો આપણે એમના માલિકને બોલાવવા પડે કે તમે બહાર આવો એમ. અને જો એનો માલિક બહાર આવી જશે ને, તો એ કૂતરાને શું કહેશે? ભાઈ તું શાંતિ રાખ, ઓ ટોમી ઉભો રહે એમ. ત્યારે આપણે પણ અંદરથી સહેલાઈથી આપણે જઈ શકીએ છીએ. એના માટે આપણને કઈ એફર્ટ કરવો પડતો નથી. પણ તમે જો અજાણ્યા કોઈ બંગલામાં આવી રીતે જતા રહો, તો કૂતરું ભસીને બધાને બોલાવી લેશે કે આ કોઈ અજાણ્યું માણસ આવ્યું છે. તો એવી જ રીતે આપણને આ અવિદ્યાને જડમૂળમાંથી ઉખાડવા હોય ને, તો આપણે એમના સ્વામી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની ભક્તિ કરવી જોઈએ. એટલે ઓટોમેટિકલી ભગવાન એ અવિદ્યાને આપણાથી દૂર ભગાઈ દેશે. અને આ ભક્તિ, જે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ છે ને, એ પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જ આપણને પ્રાપ્ત થાય છે. આમ તો ભગવાનની છે ને ઘણી બધી શક્તિઓ છે, અપરા પરા આ તે બધી શક્તિઓ છે. પણ એમાં સૌથી મહત્વની અને આપણા માટે સૌથી ઉપયોગી શક્તિ છે કૃપા શક્તિ. આપણે એનું ઉદાહરણ કોઈને યાદ આવે છે કે ભગવાનની કૃપા શક્તિ મળી હોય એવી કોઈ ઉદાહરણ? હમણાં જ દામોદર મંથક ગયો હતો, એમાં તમે જોયું હતું કૃપા શક્તિ કોને મળી હતી? કોની કૃપાથી, ભગવાનની કૃપાથી કોણ બંધાઈ ગયા હતા? કોના લીધે બંધાઈ ગયા હતા? યશોદા માતાએ કેટલા બધા પ્રયત્નો કર્યા હતા. હા, કેટલા બધા પ્રયત્નો કર્યા. એવું કે છે કે વૃંદાવનની બધી દોરીઓ લઈ આવ્યા, તો પણ શ્રી કૃષ્ણ ભગવાન બંધાતા નતા. ત્યારે ભગવાનની જે બીજી બધી શક્તિઓ છે ને, ત્યારે એમણે શું વિચાર્યું કે ના, અમારે તો અમારા સ્વામીને બંધાવાના નથી. એટલે ગમે તેવી રસ્સી લાવે છે ને, તો 2 ઉંગલ રસ્સી ઓછી જ પડે છે. ત્યારે ભગવાન પોતાના માતાના પ્રયત્નોને જુએ છે. એટલા બધા એ થાકી જાય છે. એ પ્રયત્નોને જોઈને પછી ભગવાન પોતાની કૃપાથી પોતે બંધાઈ જાય છે. તો આ જ આપણે જોઈએ છે ભગવાનની કૃપા, બસ બીજું કશું જ નહીં. એટલે કે આ ભગવાનની જે ભક્તિ છે, એ પણ એમની ઈચ્છાથી અને એમની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. ચૈતન્ય ચરિતામૃતમાં શ્લોક છે ને, ભારત ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદે પાએ ભક્તિ લતાવી. પહેલા ગુરુ કૃષ્ણ અને પછી કૃષ્ણ ગુરુ રૂપે આપણને ભક્તિ લતા બીજ આપે છે. આપણને પ્રશ્ન થાય ને તો કે આ ભક્તિ કરવાથી શું પ્રાપ્ત થાય છે? થાય ને કે આ ભક્તિ કરવાથી, કેટલાય આપણા આજુબાજુમાં હશે, આપણા રિલેટિવ હશે, કે એ લોકો પણ આપણને કહેશે કે આ સવારે 4 વાગે ઉઠીને માળા જપ કરીને તને શું મળે છે? તો શ્રીમદ ભાગવતમ 1.2.7 પ્રમાણે કહે છે, વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિતઃ જનત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ હૈતુકમ. એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમય સેવા કરવાથી મનુષ્યને વિના વિલંબે જગત પર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને નિહેતુક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આપણે બધા જાણીએ છીએ ભક્તિના 2 પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્યારે આપણે ભગવાનની ભક્તિમાં લાગીએ છીએ ને, આ 2 વસ્તુ, જ્ઞાન અને વૈરાગ્ય ઓટોમેટિકલી આવી જાય છે. એના માટે તમારે કશો પ્રયત્ન કરવા પડતા નથી. અને પણ આપણે જો ભક્તિ વગરનું ખાલી જ્ઞાન જ મેળવીએ, ખાલી શાસ્ત્રો વાંચ્યા જ કરીએ, તો એ બધા જ્ઞાનનું કોઈ આપણને લાભ થતો નથી. એ ખાલી નિરર્થક શ્રમ જ કહેવાય છે. એના માટે પણ ભાગવતમમાં એના પછીનો શ્લોક છે 1.2.8, ધર્મ સ્વનુષ્ઠિતમ પુંસા વિશ્વક્સેન કથા સુય ન ઉત્પાદયેત યતિરતિમ શ્રમ એવ હિ કેવલમ. ખાલી જ્ઞાન લે કરો, પણ એ જ્ઞાનથી આપણને જો ભગવાનની ભક્તિમાં રસ ઉત્પન્ન થતો નથી, તો એ જ્ઞાન શું છે? ખાલી શ્રમ જ છે, જે આપણે ખાલી શ્રમ જ કરીએ છીએ, બીજું કશું એનાથી મળતું નથી. તો આપણે ભગવાનની ભક્તિ કોઈ પણ ભૌતિક સુવિધાઓ મેળવવા માટે ના કરવી જોઈએ.
કેમ? તો આપણે જ્યારે ડોક્ટર પાસે બીમાર હોઈએ છીએ ને જઈએ છીએ તો ત્યારે શું આપણે એવું કહીએ છીએ કે ડોક્ટર સાહેબ મને છે ને આ તાવ આવે છે ને એને વધારવાની મને દવા આપો? આપણે એને શું કહીએ છીએ? આપણે એને મટાડવાની દવા માંગીએ છીએ. જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ અને ભૌતિક સુવિધાઓ માંગીએ છીએ ને ત્યારે આપણે આપણા આ ભૌતિક તાવને વધારવાની જ માંગણી કરીએ છીએ. કેમ કે આ જે ભૌતિક લાભો છે, સુખ સુવિધાઓ છે, એ બધું આપણને શું કરે છે? જન્મ મરણના ચક્રમાં નાખ્યા જ કરે છે. કેમ કે ભગવાન આપણા હૃદયમાં પરમાત્મા તરીકે બેઠા છે અને એ પરમાત્મા શું કરે છે? તમે જુઓ સવારથી સાંજ સુધી આપણે કેટલી બધી ઈચ્છાઓ કરતા હોઈશું. હું આમ કર્યું હોત તો, મેં આવું કર્યું હોત તો, મેં આવી રીતે ગઈ હોત તો ક્યાંક. એટલે આપણે ઉડવાની ઈચ્છા કરીએ છીએ, આપણે પાણીમાં તરવાની ઈચ્છા કરીએ છીએ. તો ભગવાન પરમાત્મા તરીકે બેઠા બેઠા આખા દિવસમાં આપણી બધી જ જે ઈચ્છાઓ છે નોટ કરે છે અને આપણને નેક્સ્ટ બર્થ એવા આપે છે. વિચારો, આ તો એક દિવસની વાત છે. એવા આપણે જિંદગીના કેટલાય દિવસો કાઢ્યા છે અને કેટલાય દિવસો તો આપણે નાના હતા, નાનપણમાં અણસમજમાં કાઢી નાખ્યા. એમાં તો આપણે કેટલી બધી ઈચ્છાઓ કરી દીધી હશે. ક્રિકેટર બનવાની એ કરી હશે અને પ્રાણી બનવાની એ કરી હશે. કેમ કે કેટલાય લોકો તો પ્રાણી સંગ્રહાલયમાં જાય ને રીંછને ઊંઘતો જોઈએ તો કે આને કેટલી શાંતિ છે, કેટલું સરસ ઊંઘી રહે છે. તો એવી ઈચ્છાઓ રાખે છે. તો આપણે અનજાને ના આપણે મનમાં કશું વિચાર્યું હોય કે કશું જ ના કર્યું તો પણ આપણે ઈચ્છાઓ તો કરતા જ રહીએ છીએ. અને મોસ્ટલી લોકો શાના માટે મંદિરમાં પહેલા જ્યારે હું પણ કૃષ્ણ કોન્શિયસ હતી આપણે હમણાં બી એવું નહીં કહેતી કે આપણે હમણાં નહીં માંગતા કે હું નથી માંગતી. હમણાં આપણે થોડી સમજ છે તો આપણે ખાલી મોઢાથી નહીં કહેતા પણ હૃદયથી તો માંગીએ જ છીએ. જે મોસ્ટલી લોકો છે ભગવાન પાસે જઈને બધી ઈચ્છાઓ જ રાખે છે, ધન આપી દે, આ આપી દે, તે આપી દે. તો શું આપણે આ વસ્તુઓ માંગતા માંગતા ભક્તિ કરી શકાય છે? ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ એ માંગતા માંગતા કરી શકાય છે. કેમ કે આપણે ગમે તે વસ્તુ હોય આપણા મા બાપ પાસે માંગીએ ને તો ચાલે, પણ આપણે બીજા કોઈ પાસે માંગીએ ને તો ના ચાલે. એટલે આવું થોડું ઘણું તો ચાલ્યા જ કરે. પણ આપણે મંદિરે જઈએ છીએ ને, ખાસ ઇસ્કોનના મંદિરમાં જ્યારે ઓલ્ટર બંધ હોય તો ઘણા બધા લોકો 10-15 મિનિટ ઉભા હોય ઓલ્ટર ખુલે ભગવાનના દર્શન કરવા માટે. પણ એ લોકો જેમ જ ઓલ્ટર ખુલે ને તો 2 સેકન્ડ પણ હું તો વધારે કહું છું, બસ આમ જોશે ને આમ હાથ જોડશે ને ઉપડી જશે. તો આપણને ત્યારે મને એ પ્રશ્ન થાય છે કે હું પણ પહેલા એવી જ હતી. કદાચ ભગવાનના દર્શન મેં હું પણ ઇસ્કોન જતી હતી ત્યારે પણ મેં પણ આવી રીતે દર્શન કર્યા નતા. તો ત્યારે પ્રશ્ન મને પોતાને થાય છે કે શું એ મેં ભક્તિ હતી? અને હમણાં બી શું ભક્તિ જ કરી રહી છું? ઇવન ભગવાનના જે કપડાં છે, ભગવાનના જે ડ્રેસ છે, ભગવાનના જે વસ્ત્રો પહેરેલા છે, ઘરેણા પહેરેલા છે, એ બી મને અડધો કલાક પછી યાદ નહીં રહેતા. તો આ ભક્તિ નથી. ભક્તિ એટલે કે હંમેશા આપણું મન ભગવાનમાં રત હોય એને કહેવાય છે ભક્તિ. બીજું છે ભક્તિ એટલે ભગવાનના નામનો જપ કરવાનો, ભગવાન વિશેની કથાઓનું શ્રવણ કરવાનું, ભગવાનને શું ગમે છે એ બધું કરવાનું. એ બધું વધારેમાં વધારે આપણે જે કરતા રહીશું ને ત્યારે આપણે મુક્ત થવાની આ જન્મ મરણના ચક્રમાંથી જે મુક્ત થવાની આપણી ઈચ્છા છે ને એ ધીરે ધીરે પ્રબળ થશે. આપણે જોઈએ છે કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ હોય ને તો એને 3 જ વસ્તુ જોઈએ છે. કાં તો કોઈ વ્યક્તિ જોઈએ છે સુખી થવા માટે, કાં તો કોઈ એને સ્થાને જવું હોય છે, કાં તો એ વસ્તુ જોઈએ છે. આ 3 વસ્તુમાં જ એ પોતાની ખુશી વધે છે. અહીંથી કંટાળ્યા તો ચલો આપણે ફરવા જતા રહીએ. કદાચ કોઈ બીજું કહ્યું હોય તો આ પાત્ર મને મળી જશે, લગ્ન કરી લઈશ તો મેં સુખી થઈ જઈશ. કાં તો કોઈ વસ્તુઓ ગમે તે વસ્તુ આપણા ઘરની જોઈ લો, એસી લઈ આવીશ તો મેં સુખી થઈશ, આ લઈ આવીશ તો સુખી થઈશ. આપણે પોતાને પ્રશ્ન પૂછીએ ને તો આપણને ખબર પડશે કે આપણે એ વસ્તુ છે, વ્યક્તિ છે કે જગ્યા પર આપણે જઈને સુખ થોડા ટાઈમ માટે પ્રાપ્ત કરીએ છીએ પણ ધીરે ધીરે પછી એ સુખ આપણા માટે બહુ એમ મહત્વનું રહેતું નથી. પહેલા એસી લાયા હોય તો કદાચ પહેલા ઉનાળામાં આપણને કેટલું ઠંડુ લાગે છે, આમ પછી કેઝ્યુઅલ થઈ જાય ને એ સુખ આપણને એટલે સુખ જેવું લાગતું જ નથી એમ. તો આપણા જે આ વસ્તુ કોણ કહે છે ખબર છે આપણને કે ગમે તેવી વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય ને પણ કોઈ પણ માણસ હંમેશા માટે સુખી થઈ શકતું નથી. એ આપણા શિક્ષા ગુરુ દુર્યોધન આપણને કહે છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે દુર્યોધન આપણા શિક્ષા ગુરુ છે. કેમ શિક્ષા ગુરુ કીધા છે ખબર છે? કેમ કે દુર્યોધન જ્યારે મરણ પથારી પર હતા ને ત્યારે એમણે અશ્વત્થામાને બોલાવીને કીધું કે મેં કોઈ સ્ત્રી એવી નથી કે મેં ભોગી ના હોય, કાં તો એવો કોઈ ખોરાક છે કે મેં ખાધો ના હોય, એવી કોઈ વસ્તુ મેં ચાખી ના હોય કે જે મને સુખ આપે. પણ હમણાં જીવનના છેલ્લા સમયે મને કોઈ સુખ મળતું નથી, મને કોઈ એકદમ આનંદ છે જ નહીં એમ. તો શું આપણી આવી પરિસ્થિતિ નથી? આપણે પણ ગમે તે વસ્તુઓ ખાઈએ છીએ, પીએ છીએ, વસ્તુઓ લાવીએ છીએ, પહેરીએ છીએ, ઓઢીએ છીએ, પણ કોઈક દિવસ આપણને કોઈ દિવસ હંમેશા માટેનો સંતોષ મળે છે, હંમેશા માટેનું સુખ મળે છે? ના, નથી મળતો. બરાબર છે?
તો આના લીધે જ મેં દુર્યોધનને આપણા શિક્ષા ગુરુ કીધા છે, કે ભલે આપણા શિક્ષા ગુરુ આપણે નથી માનતા, પણ ઇનડાયરેક્ટલી આપણી વૃત્તિ પણ દુર્યોધન જેવી જ છે. આપણે આ ખાઈ લઈએ, પેલું લઈ લઈએ, આ ફરી લઈએ, એમાં હું તમારી વાત નથી કરતી, હું પોતાની વાત કરું છું. આ શિક્ષા ખાસ મારા માટે છે. ભલે હું ગમે તેવું કહેતી હોય કે હું ભક્ત છું, પણ હું પોતે પણ આવું જ કરું છું. અમુક વસ્તુઓ માટે મારું મન હમણાં બી લાલાય છે કે આ આવી જશે તો હું સુખી થઈ જઈશ, પણ મને આપણને અંદર તો ખબર જ છે કે આ વસ્તુથી હું સુખી થવાની નથી. સુખી તો ખાલી એક જ વસ્તુ થાય છે, ભગવાનની ભક્તિમય સેવા કરવાથી થાય છે. અને આ શ્લોકમાં સૌથી મહત્વનો શબ્દ છે નિવૃત્તિ ધર્મેણ. નિવૃત્તિ એટલે અનાસક્તિ. અનાસક્તિ એટલે એવું નથી કે આપણે બધું છોડી છાડીને ભાગી જઈએ, કશું નહીં, બસ કોઈ હોય જ નહીં તો આપણી આસક્તિ રહે જ નહીં ને. ના, અનાસક્તિ એટલે છે કે આપણે કોઈ બી વસ્તુનો ઉપયોગ આપણી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે ના કરીને ભગવાનની ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ, એને કરીએ છીએ આપણે અનાસક્તિ. એટલે કે ભગવાનના સંબંધે આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આપણે ભક્તિ રસામૃત સિંધુમાં એક શ્લોક આવે છે ને, કયો શ્લોક છે જે ભગવાનના સંબંધે આપણે વસ્તુઓનો ઉપયોગ કરતા શીખવાડે છે? હરે કૃષ્ણ. નિર્બંધ કૃષ્ણ સંબંધે વાળો કોઈને શ્લોક આવડે છે? હરે કૃષ્ણ. અનાસક્તસ્ય વિષયાન યથાહમ ઉપયુજ્યતે નિર્બંધ કૃષ્ણ સંબંધે યુક્ત વૈરાગ્ય ઉચ્યતે. હા, એટલે કે આપણે કોઈ બી વસ્તુ વાપરવાની છે તો શું કરવાની છે? નિર્બંધ કૃષ્ણ સંબંધે, ભગવાનના સંબંધે આપણે વાપરીએ ને તો એ આપણે કેવો વૈરાગ્ય થશે? યુક્ત વૈરાગ્ય થશે. અને આ વૈરાગ્ય છે ને એ ખોટો નથી. આપણે જોઈએ છે કે ભક્તો પણ પોતાના શરીરને સાચવતા હોઈએ છે. કેમ? આપણે તો એવું વિચારીએ છીએ કે આપણે તો આ દેહાત્મ બુદ્ધિમાંથી બહાર નીકળવાનું છે, તો ભક્તો કેમ પોતાના શરીરને સાચવતા હશે? કારણ કે આ જ ભૌતિક દેહથી એમને ભગવાનની ભક્તિ કરવાની છે, ભગવાનના ભક્તોની સેવા કરવાની છે. એટલે એટલીસ્ટ સાધનને તો આપણે સાચવીએ ત્યારે આપણે ભક્તિ કરી શકીએ છીએ. આચાર્યો અહીં એ પણ સમજાવે છે કે આપણી ઇન્દ્રિય તૃપ્તિ અને ભગવાનની જે આપણે સેવા કરીએ છીએ ને એમાં પણ બહુ જ પાતળી રેખા છે. ક્યારેક આપણને એવું થાય છે કે આપણને જે ભાવતું હોય ને એ આપણે બનાવીને ભગવાનને ભોગ લગાવીને ખાઈએ છીએ, પણ એ પણ ઇનડાયરેક્ટલી તો આપણી જ ઇન્દ્રિય તૃપ્તિ છે. હા, આજે એવું નથી કહેતી કે હું પણ આમાંથી એકદમ મુક્ત થઈ જાઉં. આપણે બી ઘરમાં, હું પણ લેડીઝ છું એટલે બધાને પૂછું, ઘરમાં જ પૂછીએ કે છોકરાને પૂછીએ, હસબન્ડને પૂછીએ તમે શું ખાશો, આપણે એ પ્રમાણે ભગવાનને ભોગ લગાવીએ છીએ, એ જે કે એ બનાવીએ છીએ. પણ જ્યારે આપણી આસક્તિ આ બધામાંથી નીકળી જઈને ભગવાનને શું ભાવે છે એ બનાવીને આપણે ખવડાવીશું ને ત્યારે આપણે લાગશે કે આપણે આપણી ઇન્દ્રિય તૃપ્તિ નથી કરી રહ્યા, ભગવાનને સંતોષ કરી રહ્યા છે. એટલે આપણે આ જ સમજવાનું છે. હા, શરૂઆતમાં કોઈ આવે તો આપણે પહેલા એવું કરીએ કે જે બી આપણે ખાઈએ તો ભગવાનને ધરીએ તો ચાલે, પણ ધીરે ધીરે આપણે એ સ્ટેજ પર જવાનું છે. અને શું કરવાનું છે? આનુકૂલેન કૃષ્ણાનું શીલનમ ભક્તિ ઉત્તમા. જે ભગવાનને ગમે છે એ પ્રમાણે આપણે ભક્તિ કરવાની છે. તો પ્રશ્ન થાય ને કે ભગવાનની ઈચ્છાઓ કેવી રીતે જાણવાની હોય છે? કોઈ કહેશે ભગવાનની ઈચ્છા કેવી રીતે જાણી શકાય? ભગવાન તો પોતે આવીને આપણને કહેવાના નથી ને કે મને આ ભાવે છે, આ નહીં ભાવતું એમ. હરે કૃષ્ણ. ભગવાનની ઈચ્છા કેવી રીતે જાણી શકાય? હરે કૃષ્ણ માતાજી. ભગવાનના પાસ્ટમાં જવાથી, કે ભગવાન નાના હતા અને જન્મ લીધેલો ત્યારે શું ખાતા હતા, એમને માખણ વધારે ભાવતું હતું, ઓર મે બી કદાચ આ રીતના પણ જાણી શકાય. હા, વિશાલ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ગુરુના માધ્યમ. હા, હરે કૃષ્ણ. બીજું કોઈ બોલતું હતું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભગવાનના નામ રૂપ ગુણ અને લીલા એનું વાંચન અને શ્રવણ કરીને પણ આપણે જાણી શકીએ છીએ. હા, એટલે ઇનડાયરેક્ટલી આપણે એવું કૃષ્ણ માતાજી. શુદ્ધ ભક્તિ ના પ્રયત્ન કરવાથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શુદ્ધ ભક્તોના સંગમાં આવવાથી અને શાસ્ત્રમાં બધું લખ્યું છે એ વાંચન કરવાથી. હા, બસ આ શબ્દ મને જોતો તો, શાસ્ત્ર ખાસ. શુદ્ધ ભક્તો, ગુરુ, સાધુ અને શાસ્ત્ર, આ ત્રણ વ્યક્તિ આપણને આ ભગવાનની ઈચ્છાઓ, ભગવાનને જે કરવાની કીધું છે એ, ભગવાનને શું ભાવે છે એ બધું એ ગુરુ, શાસ્ત્ર અને સાધુ પ્રમાણે આપણે કરીશું ને તો આપણને ઇનડાયરેક્ટલી આપણે શું કરીએ છીએ? ભગવાનની ઈચ્છાઓને જ પૂર્ણ કરીએ છીએ. અને બીજો શબ્દ છે ભગવત ભક્તિ યોગેન તિરોધતે શનૈર ઇહ. શનૈર એટલે ધીમે ધીમે. આ જે ભગવાનની ભક્તિ છે ને, આપણે એવું નથી કે આપણે જે રીતે દવા લઈએ ને તાવ ઉતરી જાય, એક જ દિવસમાં આવી જશે, એક જ દિવસમાં આનો ફાયદો આપણને મળી જશે, એવું નથી. આ ભગવાન ભક્તિ ધીરે ધીરે કરવાથી આપણો જે ભૌતિક મોહ છે ને એ દૂર થાય છે.
જો જીવ ભગવાનની ઈચ્છા પ્રમાણે ભક્તિમય સેવા કરે ને તો નિવૃત્તિ આપોઆપ આવી જાય છે. એમાં તમારે અનાસક્તિ કરવાની જરૂર જ નથી. જે રીતે હમણાં બધા જ જે ડુંગળી લસણ નહીં ખાતા, ચા કોફી નહીં પીતા, કદાચ મારા જેવી બી હશે કે જે 20 કપ ચા પીતી હતી એક દિવસ અને હવે એક બી કપ ચા નથી પીતી, તો આ નિવૃત્તિ આવી કેવી રીતે? તો ભગવાનની ભક્તિમાં લાગવાથી આપણે ધીરે 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 એ જે આપણા વ્યસનો છે એ ધીરે ધીરે નિવૃત્તિ તરફ જતા જ રહે છે, દૂર થતા જ જાય છે. એના માટે આપણે એક્સ્ટ્રા કોઈ પ્રયત્નો કરવાના નહીં હોતા. જેવી રીતે એક રૂમમાં 20 વર્ષથી અંધારું હોય પણ આપણે ત્યાં મીણબત્તી કે બલ્બ સળગાઈએ તો ત્યાં અજવાળું આવી જાય છે ને, કે ત્યાં ધક્કો મારીને અંધારાને કાઢવો પડે છે આપણે, ભાઈ તું જા તો અજવાળું આવે. એટલે એવી રીતે જ્યારે આપણે ભક્તિમાં લાગીએ છીએ તો આપણી જે આસક્તિઓ છે એ ધીરે ધીરે છૂટતી જાય છે ને આપણે નિવૃત્તિ ધર્મ તરફ આગળ વધીએ છીએ. તેવી જ રીતે પ્રભુપાદ પણ એક જ વસ્તુ હંમેશા આપણને સમજાય કરે છે. શું સમજાવે છે ખબર છે? જીવ કોઈ પણ દિવસ ભગવાન બની શકતો નથી. અને આ જે વિદ્યા છે ને આ નિવૃત્તિ તરફ આપણને લઈ જાય છે. અને આ વિદ્યા આપણને ભગવાનની કૃપાથી અને ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એકવાર પ્રભુપાદજીના એક શિષ્ય એમને પૂછ્યું કે પ્રભુપાદજી મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે, તો શું ભગવાન મને મદદ કરશે? ત્યારે પ્રભુપાદજીએ એકદમ ક્લિયર જવાબ આપ્યો કે જો આ આત્મ સાક્ષાત્કાર તમે ભગવાનના દાસ બનવા માટે કરશો ને તો ભગવાન તમને જરૂર મદદ કરશે. પણ જો આ જ આત્મ સાક્ષાત્કાર તમે પોતાને ભગવાન બનાવવા માટે કરશો ને તો વાય શુડ ગોડ એન્કરેજ કોમ્પિટિશન? પોતાની કોમ્પિટિશન કેમ એ કરશે? એટલે એ શું કરશે? ત્યારે તમને આત્મ સાક્ષાત્કાર કરવા દે નહીં. એટલે કે તમે ભગવાનના દાસ બનવા માંગો છો ત્યારે જ તમે આત્મ સાક્ષાત્કાર તરફ આગળ વધશો તો ભગવાન તમને હેલ્પ કરશે. આપણે હંમેશા કહીએ છીએ જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. દાસ DAS, તો ડી છે ડિટેચમેન્ટ ઓફ ભૌતિક પ્રકૃતિ, આપણી જે આજુબાજુની પ્રકૃતિ છે ને એમાં ડિટેચમેન્ટ લાવવાનું છે. A ફોર એટેચમેન્ટ ફોર કૃષ્ણા અને S એટલે સેવકના સેવક બનવાનું છે. તો આ દાસનો આ મતલબ છે. શું છે? ડિટેચમેન્ટ ઓફ ભૌતિક પ્રકૃતિ, આપણી જે આજુબાજુની ભૌતિક પ્રકૃતિ છે, આપણું જે શરીર છે એના પ્રત્યે પણ આપણને અનાસક્તિ લાવવાની છે. ભગવાન તરફ આપણે એટેચમેન્ટ લાવવાનું છે અને સેવકના પણ સેવક બનવાનું છે. હવે આપણે વિચારીએ કે આત્મ સાક્ષાત્કારનો અર્થ એટલે કે ખાલી પોતાને જાણવાનો થાય છે, તો ના. આત્મ સાક્ષાત્કારનો અર્થ થાય છે પહેલા પોતાને જાણવાના, પછી ભગવાનને જાણવાના અને પછી ભગવાન અને આપણો જે સંબંધ છે એને જાણવાનો. આપણે ભગવદ્ ગીતામાં આ જ જ્ઞાન લીધું હતું, ગુહ્ય ગુહ્યતર ગુહ્યતમ. હું કોણ છું, ભગવાન કોણ છે અને ભગવાન અને મારો સંબંધ શું છે. આને જ આચાર્ય સંબંધ, અભિધેય અને પ્રયોજન તરીકે કહેવાય છે. અને તેથી જ કહે છે ને કે એડવાન્સમેન્ટ ઓફ કૃષ્ણ કોન્શિયસ ઇટ્સ ડિપેન્ડ ઓન એટીટ્યુડ ઓફ ફોલોવર. તમે કેટલી ભક્તિમાં આગળ વધશો ને તમે કેટલું ફોલો કરો છો ને એના ઉપર ડિપેન્ડ કરે છે. ઇવન શીલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ તો જીવને એક ટેગ આપે છે. શું ટેગ આપે છે ખબર છે? નિષ્કામ કૃપા ભિક્ષુક. 3 વસ્તુ. નિષ્કામ, કોઈ કામની ઈચ્છા નથી, કોઈ ઈચ્છા નથી. કૃપા એટલે કે ભગવાનની કૃપા ઉપર આધારિત છે. અને છેલ્લો શબ્દ સૌથી મહત્વનો છે ભિક્ષુક, એટલે કે એની ભિક્ષા આપણે લેવાની છે, એના વગર આપણને કશું મળવાનું નથી. આપણને અમુક ટાઈમે એવા બી પ્રશ્નો થાય છે કે હજી તો મારા મનમાં ઘણી બધી ઈચ્છાઓ છે, તો શું એ ઈચ્છાઓ સાથે પણ હું ભક્તિ કરી શકું છું? તો હા, એનો જવાબ છે કે આપણે જેમ જેમ ભગવાનના નામનો જપ કરીશું તો તેમ તેમ આપણી જે આ ભૌતિક ઈચ્છાઓ છે એ ધીરે ધીરે કરીને આપણાથી દૂર થાય છે અને આપણે જે ભૌતિક વસ્તુઓ તરફ આપણી જે એટ્રેક્શન છે એ ધીરે ધીરે ઘટે છે. આપણે પેલું ઇંક વાળી બોટલનું ઉદાહરણ આપણે બધાને યાદ છે કે ઇંક વાળી બોટલ હોય એને શુદ્ધ કરવું હોય તો એમાં પાણી નાખ કરીએ તો એક ટાઈમ એવો આવશે કે એ બોટલ શુદ્ધ થશે. એવી રીતે આપણે પણ જેવી રીતે ભગવાનનું નામ ધીરે ધીરે રોજ લેતા લઈશું તો ધીરે ધીરે આપણું મન પણ શુદ્ધ થશે. એટલે જ પ્રભુપાદજી હંમેશા કહેતા હતા કીપ ઓન ચેન્ટિંગ એન્ડ વન ડે ધેર ઇઝ નો ડિઝાયર. તમે હંમેશા ચેન્ટિંગ કરતા રહો, ધીરે ધીરે એક દિવસ એવો આવશે કે તમને કોઈ પણ ઈચ્છાઓ હશે નહીં. આપણને ભજનમાં કે કથામાં કે ભગવાનની કથાઓ સાંભળવામાં, નામ જપમાં થોડો ઘણો બી ક્યારે પણ ઇન્ટરેસ્ટ આવતો હોય ને તો આપણે સમજવાનું કે આપણે સાચા રસ્તા પર ચાલી રહ્યા છે. જો આપણે આ જે સાચા રસ્તા પર ચાલવા માટેનો સૌથી મહત્વનો સમય છે સવારનો સમય. આપણે જોયું કે આજે પણ 97 લોકોએ સવારે જપ યજ્ઞમાં જોડાયા હતા. તો જો આપણે આ સવારનો સમય બ્રહ્મ મુહૂર્તનો સમય સાચવી લઈશું ને તો બાકી આખો દિવસ
ભગવાન આપણો સમય સાચવવાના જ છે. ભગવાન પાસે બીજું કોઈ ઓપ્શન હોતું નથી, એવું હોય છે. અને અનર્થોની વાત છે તો અનર્થો ધીરે 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 દૂર જાય જ છે. અને એના માટે શું કરવાનું છે? રોજે અમુક માત્રામાં જપ કરવાના છે, ભજન કરવાના છે, ભગવાનના નામની કથાનું શ્રવણ કરવાનું છે. આપણે કોઈ રોગ બી થયો હોય ત્યારે ડોક્ટર પાસે જઈએ છીએ તો શું ડોક્ટર એક જ દિવસમાં એક જ ગોળી આપીને આપણને સારા કરી નાખે છે? નથી કરતા. ત્યારે એ શું કરે છે? અમુક આપણને પ્રતિબંધ આપે છે કે તમારે આવું નહીં ખાવાનું, આવું નહીં પીવાનું, અને એની સાથે સાથે આપણને પ્રોપર સમયે લેવા માટે દવાઓ, ગોળીઓ આપે છે. અને જો આપણે 1-2 દિવસ દવા લઈએ અને પછી ના લઈએ તો એ આપણે રોગનું નિદાન થતું નથી. એવી રીતે આ જે ભક્તિ છે એમાં પણ એક જ વસ્તુ છે. શું છે? આપણે દવા લેવાની છે, હરિનામની દવા લેવાની છે, અને બીજા 4 નિયમો જે પાળવાના છે એ પરેજીવી પાળવાની છે. અને એ પાળતા પાળતા આપણે ધીરે ધીરે આપણા અનર્થો દૂર થશે અને આપણે શુદ્ધ ભક્તિ તરફ આગળ વધીશું. એટલે અવિદ્યા છે એનાથી આપણને, અવિદ્યા એટલે અજ્ઞાનથી આપણને જ્ઞાન તરફ લઈ જવા માટે આપણે ભક્તિ ખૂબ જ ઉપયોગી છે. એવું વિચારીએ આપણે કે ભગવાન તો આપણી સાથે છે જ, રસ્તો આપણે ખાલી શોધવાનો છે કે આપણે ભગવાન સુધી પહોંચવાનો રસ્તો કેવી રીતે મેળવવાનો. હરે કૃષ્ણ. રસ્તો આ તો તમને મોઢે કહું છું કે આઈનું કર્મ અહીં જ ભોગવવાનું થાય છે. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ. એટલે આપણે શું કરવાનું છે? રોજ ભગવાનની ભક્તિ માટે આપણે પ્રયત્નો કરતા રહેવાના છે. 2 મિનિટ હજી બાકી છે. કોઈને કશું ઉમેરવું હોય કે કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ. અને કોઈ પ્રશ્ન ના હોય તો અમરીશ પ્રભુજી પાસે જઈએ. પ્રભુજી કોઈ છે સેવા માટે? ના માતાજી, આજે કોઈ નથી. હરે કૃષ્ણ. તો આની સાથે એક વાર્તા સાથે એક એન્ડ કરું છું. રાધાનાથ સ્વામી મહારાજ એક દિવસ લેક્ચર લેતા હતા. તમે એમના જે શિષ્યો છે એમના તમે મંતવ્યો સાંભળો ને તો રાધાનાથ સ્વામી મહારાજ એવા છે કે જે લેક્ચર એકવાર લેવા બેસે ને તો એમને ટાઈમની ખબર જ ના હોય. કલાક બી થાય, 2 કલાક બી હોય, ને કોઈ દિવસ આખો દિવસ બી પહેલા તો એ લેક્ચર લેતા હતા. ત્યારે એમણે એક મંદિરમાં 3 કલાક સુધી લેક્ચર લીધું. અને એના પછી એ જયારે ઉભા થઈને જતા હતા ત્યારે એમના એક શિષ્ય આવ્યા અને એમને પૂછ્યું કે મહારાજ, મને તમારા કઈક કૃપા આપો એમ. તો રાધાનાથ સ્વામી મહારાજે એમને પૂછ્યું કે તમે આ લેક્ચર સાંભળ્યું જે મેં 3 કલાક આપ્યું હતું એ? તો એમણે કીધું કે ના, મેં તો સાંભળ્યું નથી એમ. તો કે તમે પછી હવે કૃપા માંગવા આવો છો? તો કે હા, મેં આવ્યો નતો ને ત્યારે, એટલે મેં તમને માંગુ છું એમ. તો કે જે મેં મારે કૃપા આપવાની હતી ને તો મેં મારા લેક્ચરમાં બધા જ શિષ્યોને આપી છે. એટલે તમારે જે કૃપા લેવી હોય ને તમારે મારું લેક્ચર સાંભળવું પડે. એટલે આ જ વસ્તુ છે કે ભગવાનના ભક્તોની જો આપણને કૃપા જોઈએ ને તો આપણે ભગવાનના જે ભક્તો છે એમના ઉપદેશો, એમના શબ્દો સાંભળવા જોઈએ. અને ભગવાનની કૃપા ભક્તોની કૃપા દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે. આપણે એ અલગથી લેવા જવાનું નથી. જો આપણને ભક્તોની કૃપા મળી જશે ને તો આપણને ભગવાનની કૃપા ઓટોમેટિકલી મળી જશે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. કંઈ પણ મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. ને જે ગમ્યું હોય આ આચાર્યોની જ વાણી છે, ખાલી મેં એને રિપીટ કર્યું છે એક પોપટની જેમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. ઉમેરવું માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. માતાજી, હરે સાદર કૃષ્ણ. પ્રણામ. સાદર પ્રણામ. દંડવત પ્રણામ. હરે સાદર કૃષ્ણ પ્રણામ. માતાજી. માતાજી, સાદર દંડવત પ્રણામ. કોઈને કંઈક ઉમેરવું ના હોય તો આપણે આ ક્લાસને અહીં એન્ડ કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતા.